જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ગણિતમાં ટકાવારીનો દાખલો બીજો જોવાના છે। જોઈએ આપણે એક ટાંકામાં 20 લીટર પાણી છે। લીકેજના કારણે 5 લીટર પાણી ઢોળાઈ જાય તો હવે કેટલા ટકા પાણી બાકી રહ્યું? બરાબર, કેટલા ટકા બાકી રહ્યું એવું પૂછેલું છે। તો મિત્રો આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે ટાંકામાં કેટલું પાણી બાકી રહ્યું। ઓકે, તો જોઈ શકીએ કે જો ટાંકામાં કુલ પાણી કેટલું છે તો એ છે 20 લીટર। જો જે કુલ જથ્થો હોય એને 100% કહેવાય। ઓકે, તો 20 લીટર જે છે એને આપણે 100% કહીએ। ઓકે, હવે પૂછ્યું છે શું તો કેટલા ટકા પાણી બાકી રહ્યું? તો કેટલા ટકા બાકી રહ્યું એ ખબર નથી, પણ આપણને એ ખબર છે કે કેટલું પાણી બાકી છે। જો 20 લીટર કુલ હતું એમાંથી 5 લીટર જે છે એ લીકેજના કારણે ઢોળાઈ જાય છે, તો બાકી કેટલું રહ્યું? તો બાકી રહ્યું છે 15 લીટર। તો જો 20 લીટર કુલ હોય એને 100% કહેવાય, તો આ 15 લીટરને કેટલા ટકા કહેવાય એવું પૂછેલું છે। ઓકે, તો જો બરાબરની આ બાજુ અને આ બાજુ જે હોય એ સામસામે ઉડી શકે, ત્યાર પછી ઉપર નીચે ઉડી શકે, પણ આમ ક્રોસમાં ક્યારે નહીં ઉડી શકે। એ થશે શું તો કે એ થશે ચોકડી ગુણાકાર। ઓકે, તો કે 15 ગુણ્યા 100 અને છેદમાં શું આવશે તો કે જેની જોડી બને છે એ અંશમાં લખશું અને જે એકલું છે એને છેદમાં લખશું। ઓકે, તો 20 50 અને 100 જો આવી રીતનું થઈ છે। અહીંયા અવયવ પાડીને બતાવી દો। બરાબર, તો કે 20 ગુણ્યા 5। ઓકે, તો 20 50 100 એટલે આ અવયવ પડ્યા એટલે આ 100 વયા ગયા, તો ઉપરથી આ 20 જશે અને નીચેથી પણ 20 જશે। ઓકે, એટલે કે અંશમાં અને છેદમાં જે સમાન હોય એ ઉડી જાય। તો વધ્યું શું તો કે 15 ગુણ્યા 5 અને 15 ગુણ્યા 5 એટલે કેટલા તો કે 75%। ઓકે, તો પૂછ્યું તો શું તો કેટલા ટકા પાણી બાકી રહ્યું? તો એ બાકી રહ્યું કેટલું તો કે 75% પાણી બાકી રહ્યું। જય હિન્દ, થેન્ક યુ।